गाइस तो पतंग अलग अलग नाश्ता कर ली तो चाय पी ली थी हम उठा दूर दुई ना छो नाई जाए ढाबा पर गाइस तो फाइनल गाइस जो कबूतर दोणा नाख्या पासा आले दिल्ली नाखी छे पण आ तो आज नाखे एम बोलाई गयुं छे तो गाइस आमां बे व्हाइट कबूतर छे बाकी पेलो देशी बधो कबूतर छे तो फाइनल गाइस ધાબા ઉપર અમે છીએ જઈ રહ્યા હતા અલગ અલગ ઠંડીનું વાતાવરણ હોય છે ધાબા ઉપર ચડીને ઠંડી ઠંડી હવા ખાવાની શિયાળાની ઉત્તરાયણ આવે છે ચાઇના દોરી ના વાપરતા હોય તો પક્ષીઓને ખરું ને સારું થાય ગાઈઝ પક્ષી દોયડા વેટે વેટે મરી જાય બાપડો તો ગાઈઝ એટલું સાચવજો કે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો સાદી દોરીનો મેં ધાબા ઉપર આવી ગયા છીએ ચકલો ધોવાનો નાખવા માટે તો ઉત્તરાયણ હોમી આવે છે અને આ પક્ષી જો આ પક્ષી ખરો ને એ દોરડીમાં ભરાઈ ના જાય અને પક્ષીઓને કોઈ નુકસાન ના થાય એના માટે તો પક્ષી આવી જશે દોણા ખાવા માટે જો બેહવા માંડે ને અને દોણા લઈને આવ્યો છું તો ગાઈઝ તમે પણ દોણા નાખો ધાબા ઉપર અને પક્ષીઓને બચાવો ગાઈઝ તો આપણા કબૂતર ચરવા માંડ્યો છે દોણા તો ગાઈઝ તમે આ કીધું ને વિડીયોની અંદર કે દોણા વહેલા વહેલા નાખવાના તો ઉત્તરાયણ હોમી આવે છે તો પક્ષીઓને નુકસાન ના થાય દોરડાથી તો ગાઈઝ મારી તો એટલી જ વિનંતી છે કે વહેલા વહેલા દોણા નાખો અને વહેલા વહેલા છે ને પક્ષીઓ ઉડે ના ઉત્તરાયણના દિવસે તો પક્ષીઓને આપણા જેમ ગળાનું મોત ના થાય ને દોરડા તથા ચાઇના દોરીઓ વાપરે છે તો કંઈક સરસ ને ઉત્તરાયણ આવે તો અમી અને ઉત્તરાયણ પક્ષી મરી ના જાય એના માટે દોણા નાખવા વહેલા પોણીએ મેકવું જેમ આપણે ખાવા લો છે એમ પક્ષીઓને પણ મોતનો ભોગ ના બને એના માટે દોણા નાખવા વહેલા વહેલા અને ઉત્તરાયણ હોમી આવે છે કોઈ ચાઇના દોરી વાપરવા વળે કોઈ અલગ અલગ બધા દોરીઓ વાપરે પક્ષી ઉડી એટલે પછી આપણો મોતનો ઘાટ બનતો હોય છે પણ છે ને ગાઈઝ આપણો વહેલા વહેલા દોણા નાખવા તો પક્ષીઓનું મોત ઓછું થાય તો દોરડામાં ભરવાય ના પક્ષી તો ગાઈઝ આપણા આટલા છે ને બ્લોગ આપણો પૂરો થાય છે તો ગાઈઝ જોઈ લો પક્ષી શિવ ચરે છે ના જો પતંગ એકની તો સગાય છે વહેલા વહેલા તો ગાઈઝ મારું કહેવું એટલું જ છે કે પક્ષીઓને વહેલા વહેલા દોડા નાખવા જો ગાઈઝ જુઠ્ઠું બોલતો હોય ને વહેલા વહેલા